ગત તારીખ 10/5/2025ના રોજ રાત્રિના લગભગ 1:30 વાગ્યાના સુમારે અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનારની ફરિયાદના આધારે BNS કલમ 64(2) FIJM તેમજ 65(1) 115(1) તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે ગત તારીખ 4/5/2025ના રોજ ભોગ બનનાર પોતાના ઘરેથી જતા રહેલ હતા અને તેઓના પિતાશ્રી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે મિસિંગની ફરિયાદ આપવા આવેલ હતા. અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર સગીર વયના હોય તેઓની મિસિંગની જાહેરાત લઈ તેઓની શોધખોળ શરૂ કરવામાં આવેલ હતી. શોધખોળ દરમિયાન ભોગ બનનારના મિત્રોના ઘરે તપાસ કરતા તેઓને જાણ કરતા ત્યારબાદ ગત તારીખ 10/5ના રોજ ભોગ બનનાર પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે પાછલા લગભગ 6 વર્ષથી એટલે કે 2019થી તેમના પિતાજી દ્વારા તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક અડપલા કરી અને બળાત્કાર થઈ રહ્યો હતો અને મારવામાં આવી રહ્યો હતો. આથી તેઓ આ કારણથી ઘર છોડીને નાસી ગયા હતા. અત્રેના પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ અધિકારી તેમજ થાણા ઇન્ચાર્જ દ્વારા ભોગ બનનાર બાળકીની વિશેષ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ હતું કે તેઓ આ ત્રાસથી પોતાનું ઘર છોડીને ગત તારીખ 4ના રોજ જતા રહેલ હતા. 2 દિવસ રેલવે સ્ટેશન રહેલ હતા અને ત્યારબાદ તેઓ પોતાની બહેનપણીના ઘરે જતા તેમને જાણવા મળેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહેલ છે. આથી તેઓએ હિંમત આવતા તેઓ હિંમત દાખવીને અત્રેના પોલીસ સ્ટેશન આવીને સમગ્ર બનાવની વિગત જણાવેલ હતી. આમ મિસિંગ બનનારની શોધખોળ દરમિયાન પોલીસ દ્વારા શોધ કરાતા આ આખો બનાવ પ્રકાશમાં આવેલ છે અને બાળકીના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા વિશેષ તપાસ ચાલુ